પારડીના ડુંગરી ફાર્મમાં તિઘરાના સાહિત્યકાર દીપક દેસાઈનું ધ પાર્ક હેલિકોનિયા સોસાયટી દ્વારા સન્માન કરાયું। સોલ એવોર્ડ પ્રાપ્ત કરનાર સાહિત્યકાર દ્વારા લેખિત યુગ પુરુષ નરેન્દ્ર મોદી પુસ્તકનું મુખ્યમંત્રી દ્વારા વિમોચન થતા શુભેચ્છા પાઠવી। પારડી તાલુકાના તિઘરા ગામના સોલ એવોર્ડ પ્રાપ્ત કરનાર સાહિત્યકાર દીપક કુમાર દેસાઈનું હાલમાં પ્રકાશિત થયેલ પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદી તેમજ યાદો કે ગુબ્બારે દ્વિતીય સંસ્કરણના પ્રકાશન તેમજ મુખ્યમંત્રી દ્વારા નરેન્દ્ર મોદીજીનું પુસ્તકનું વિમોચન થવા બદલ વાપી ચલા સ્થિત ધ પાર્ક હેલિકોનિયા સંકુલ સોસાયટીના સભ્યોને રહીશો દ્વારા સાહિત્યકાર દીપક કુમાર દેસાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। દીપક કુમાર દેસાઈની માલિકીના અતુલ ફળિયા ડુંગરી ખાતે આવેલ દીપક ફાર્મ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધ પાર્ક હેલિકોનિયા સંકુલ સોસાયટીના પ્રમુખ ચારવક ભાવસાર, સેક્રેટરી જયદીપ વાસિયા, ખજાનચી કપિલ રાઠોડ તેમજ દીપક દેસાઈના દીકરી એશા અને જમાઈ મનીષકુમાર માધુભાઈ દેસાઈ સહિત સોસાયટીના રહીશો દ્વારા દીપક કુમાર દેસાઈનું સન્માન કરી તેમને અભિનંદન આપ્યા હતા। આ માટે દીપક દેસાઈ ધ પાર્ક હેલિકોનિયા સોસાયટીના રહીશો સભ્યો હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરી તેમના દ્વારા લેખિત પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા અને આ પ્રસંગે ગીત સંગીતનો ભવ્ય કાર્યક્રમ સોસાયટીના સભ્યો દ્વારા રાખવામાં આવ્યો હતો અને સૌએ સાહિત્યકાર દીપક દેસાઈને શુભકામના પાઠવી હતી। क्या हुआ है क्यों मैं हो गया बादल हाँ मैं पहले प्यार हो गया कोई कहे कहता रहे कितना भी हमको दीवाना हम लोगों की ठोकर ले है ये जमाना। इलाही मेरा जी आए आए हेलो हेलो जब आई येलो येलो बड़ी सोनी मस्ती छाई हेलो हेलो तू मुझे तुमने लगाई येलो येलो कंडोर कर भाई चुराई मेरी किसने संग जरा मतलबी अनु कहाँ से पूरी आंखों में प्यार चलती जवानी पहली बार हाय रे मैं तेरे कुर्बान हाय रे मैं तेरे कुर्बान न मैं समझा न मैं जाना जो भी तुमने मुझसे कहा है सेñorita मगर फिर भी न जाने क्यों मुझे सुनके अच्छा लगा है सेñorita। तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा ये दोस्ती नहीं तोड़ेंगे। અમારા હૃદયથી શ્રી દીપકભાઈ દેસાઈને તેમની પુસ્તક મોદી યુગ પુરુષના પ્રકાશન પર હાર્દિક અભિનંદન। આ શ્રેષ્ઠ પુસ્તક માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ઉપર લખાયું છે। આ પુસ્તકના ઉદ્ઘાટન આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સિદ્ધિની ઉજવણી માટે ધ પાર્ક ફેમિલી તરફથી પણ દીપકભાઈનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ફરીથી શ્રી દીપકભાઈને આ શ્રેષ્ઠ ઉપલબ્ધિ પર હાર્દિક અભિનંદન
અને આવનારા સમયમાં પણ આવા શ્રેષ્ઠ પુસ્તકો લખવા માટે શુભેચ્છાઓ. થેન્ક યુ. તાજેતરમાં જ અતુલ ફળિયા ડુંગરી તાલુકા પારડી ખાતે આવેલ મારા માલિકીના ફાર્મ દીપક ફાર્મ ખાતે આવી ચલા સ્થિત ધ પાર્ક સોસાયટી હેલિકોનિયા સંકુલના રહીશો દ્વારા મારા 2 પુસ્તકો જે હાલમાં જ પ્રકાશિત થયા હતા, યુગ પુરુષ નરેન્દ્ર મોદી તેમજ યાદો કે ગુબ્બારે દ્વિતીય સંસ્કરણ, અને તે માટે તેમજ યુગ પુરુષ નરેન્દ્ર મોદી પુસ્તકનું મુખ્ય પ્રદાન શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન થયું તે બદલ ચલા સ્થિત હેલિકોનિયા સંકુલના તમામ રહીશો દ્વારા મારું સન્માન પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંકુલ સોસાયટીના પ્રમુખશ્રી, સેક્રેટરીશ્રી તેમજ ખજાનચીશ્રી દ્વારા મારું સન્માન કરાયું હતું. અને આ પ્રસંગે મારી દીકરી ઈશા તેમજ મારા જમાઈ મનીષકુમાર બહાદુરભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ મારું સન્માન કરાયું હતું. અને આ સન્માન બદલ હું સોસાયટીના પ્રમુખશ્રી, ખજાનચીશ્રી, સેક્રેટરીશ્રીનો ખૂબ જ આભારી છું. તેમજ તમામ રહીશો, સોસાયટીના તમામ રહીશો તેમજ હોદ્દેદારોનો આભાર માનું છું અને તેમને શુભકામના પાઠવું છું. અને આ પ્રસંગે ગીત સંગીતનો એક ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો અને સૌ ખૂબ જ પ્રસન્ન થઈ તેમાં ભાગ લઈ ખૂબ જ પ્રસન્ન થઈ હસવું થયા હતા. શ્રી દીપકભાઈ દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન. એમની બુક હમણાં હાલમાં રિલીઝ થઈ છે, યુગ પુરુષ, જે નરેન્દ્ર મોદી સાહેબ પર લખવામાં આવી છે. એમનું લોકાર્પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા કરવામાં આવ્યું છે. અમારા પાર્ક પરિવાર તરફથી પણ એમને શુભકામનાઓ ને એમનું અમારા પાર્ક પરિવાર તરફથી પણ સન્માન કરવામાં આવ્યું છે. આગળ પણ એવી બુકો લખતા રહીએ એવી અમારી શુભકામના. એમાં એવી આગળ પણ બુક લખતા રહે એવી અમારા તરફથી શુભકામના. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.